સુરત શહેરના રાંદેર રોડ વિસ્તારમાં શાકભાજીનો વેપાર કરતા નઝીલ સૈયદ નામના વ્યક્તિને પોલીસે મોટરસાયકલ પર પસાર થતી વખતે અટકાવીને તપાસ કરતા તેની પાસેથી અંદાજે 17 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું, જેને આધારે તેની ધરપકડ કરવામાં આવી છે। ડ્રગ્સ અંગેની પૂછપરછ ઉઝેફ શેખ અને શોએબ નામના બે ઇસમોને નામ સામે આવતા જ પોલીસે તેમને વોન્ટેડ જાહેર કર્યા। આરોપી પાસેથી રોકડ રૂપિયા, મોટરસાયકલ અને ડ્રગ્સ સહિત કુલ 95,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો છે। વધુ તપાસ રાંદેર પોલીસ સ્ટેશને હાથ ધરાઈ છે। આ સાથે જ એમડી ડ્રગ્સ સાથે એકની ધરપકડ। વારંવાર સુરત શહેરમાં ક્યાંક ને ક્યાંક એમડી ડ્રગ્સ મળી આવતું હોય છે। ગઈકાલે પણ એક આખી લેબ એમડી ડ્રગ્સની ઝડપાઈ। આ સાથે આજે પણ 17 ગ્રામ જેટલો એમડી ડ્રગ્સ મળી આવ્યું છે। યુવાધન ક્યાંક ને ક્યાંક બરબાદ થઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે। આ સાથે વધુ અપડેટ્સ માટે સુરતથી અમારા સંવાદદાતા અરવિંદ રાઠોડ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। અરવિંદ, સુરત શહેર સ્માર્ટ સિટી તરીકે ઓળખાતું સુરત શહેર કે જ્યાં યુવાધન હવે ડ્રગ્સના રવાડે ચડી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે। વારંવાર આ પ્રકારના બનાવો સુરત શહેરથી સામે આવે છે, ત્યારે શાકભાજીનો વેપાર કરનાર તેની પાસેથી એમડી ડ્રગ્સ ઝડપાયું। અપડેટ્સ કૃપા, બિલકુલ જે રીતે નશાના કાળો કારોબારમાં સુરત અગ્રેસર રહેતું હોય તેવા દ્રશ્યો વારંવાર આવી રહ્યા છે। એક ઘટના ભૂલાય નહીં, ત્યાં ફરી એકવાર એમડી ડ્રગ્સનો વેપલોનો છે તે કાળો કારોબાર સામે આવતો હોય છે। ત્યારે સુરતના રાંદેર વિસ્તારમાંથી પોલીસે જે છે શાકભાજી અને વેપાર કરતા શખ્સ પાસેથી એમડી ડ્રગ્સ સાથે તેમની ધરપકડ કરી છે। નઝીલ સૈયદ નામના આરોપીની ધરપકડ કરી અને મોટરસાયકલ પર પસાર થઈને અટકાવ્યો હતો। પોલીસને શંકા ગજતા તેમની પાસેથી 17 ગ્રામ જેટલું જે એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું અને ડ્રગ્સ અંગેની પૂછપરછમાં ઉઝેફ શેખ અને શોએબ નામના શખ્સોના નામ પણ બહાર આવ્યા છે। એટલે બંને શખ્સોને વોન્ટેડ જાહેર કરીને પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે। પરંતુ મહત્વનું છે કે જે રીતે એમડી ડ્રગ્સ સુરત શહેરમાં એન કેન પ્રકારે અવારનવાર રોજિંદા બની ગયા હોય અને એમડી ડ્રગ્સ ખાસ કરીને નશાનું જે યુવાધન છે તે અત્યારે અહીં જે રીતનું બરબાદ થતું હોય તેવા દ્રશ્યો વારંવાર સામે આવી રહ્યા છે। જી બિલકુલ, તો આજે શાકભાજીનો વેપાર કરનાર શખ્સ છે તેને એમડી ડ્રગ્સ સાથે પોલીસે ઝડપી પાડ્યો છે। તે ડ્રગ્સ ક્યાંથી લાવ્યો હતો તેને લઈને કોઈ અપડેટ સામે આવી છે? હાલ જે રીતે ડ્રગ્સ અંગેની પૂછપરછમાં ઉઝેફ શેખ અને શોએબ નામના શખ્સોના નામ બહાર આવ્યા છે અને ખાસ કરીને બંનેને વોન્ટેડ જાહેર કરાયા છે। એટલે વધુ પોલીસ હવે આની કડકાઈ ભરી પૂછપરછ કરી રહી છે અને ઝડપાયેલા આરોપી પાસેથી રોકડા રૂપિયા સહિત મોટરસાયકલ અને ડ્રગ્સ સહિતનો મુદ્દામાલ જપ્ત કરીને રાંદેર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। જી બિલકુલ, અરવિંદ, તમામ માહિતી બદલ આપનો આભાર।